આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે જીએસટી વિભાગ દ્વારા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। 4000 વેપારીઓના બેંક ખાતા ટાંચમાં લેવામાં આવ્યા, જેમાં 2 થી વધુ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખુલાસા માટે પૂરતો સમય નથી અપાતો, વેપારીઓએ પૂરતો સમય ન અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે। વેપારીઓએ ટેક્સ, વ્યાજ તેમજ દંડ ભરવો પડશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે જીએસટી વિભાગની વેપારીઓ પર તવાઈ। જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। 4000 વેપારીઓના બેંક ખાતા ટાંચમાં લેવામાં આવ્યા છે। તો બીજી તરફ 2 થી વધુ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખુલાસા માટે પૂરતો સમય નથી અપાતો, તો વેપારીઓએ પૂરતો સમય ન અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે। તો બીજી તરફ વેપારીઓએ ટેક્સ, વ્યાજ તેમજ દંડ ભરવો પડશે। તો વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે પૂરતો સમય નથી અપાતો, 2 થી વધુ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં જીએસટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, શું માહિતી? જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે જીએસટી વિભાગ એ જે પણ જે કરદાતા હોય છે, જે વેપારીઓ હોય છે, જો ઇન્કમ ટેક્સ રિટર્ન લાંબા સમયથી નથી ભરતા હોતા અને જીએસટી ની ચોરી કરતા હોય છે, તેવા વેપારીઓની જે એમને ખાનગી રહે જે માહિતી મળતી હોય છે તેના આધાર પર તેઓ કાર્યવાહી કરતા હોય છે। તેના માટે જીએસટી વિભાગ તરફથી વારંવાર નોટિસો પણ આપવામાં આવતી હોય છે અને એ નોટિસોનો પણ પ્રોપર જવાબ નહીં મળતા જીએસટી વિભાગ કાર્યવાહી કરતી હોય છે, તેવું જીએસટી વિભાગનું કહેવું છે। તો સામે તરફ વેપારીઓનું એવું કહેવું છે કે જે 90 દિવસની નોટિસનો જે પૂરતો સમય મળવો જોઈએ તે 90 દિવસ પૂરા ન થયા હોય તેમ છતાં પણ જીએસટી વિભાગ એ કાર્યવાહી કરતું હોય છે અને છેલ્લા થોડા સમયની અંદર જ 4000 જેટલા વેપારીઓના એકાઉન્ટ તેઓએ ટાંચમાં લીધા છે અને જ્યાં સુધી આ વેપારીઓ હવે દંડ અને વ્યાજની રકમ નહીં ભરે ત્યાં સુધી તેમના એ બેંક એકાઉન્ટ જે છે એ ખોલવામાં નહીં આવે તેવું જીએસટી વિભાગનું કહેવું છે ને આ નિર્ણયને અત્યારે વેપારીઓ એક તકલખી નિર્ણય ગણાવી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં જીએસટી વિભાગની વેપારીઓ પર તવાઈ। 4000 વેપારીઓના બેંક ખાતા ટાંચમાં લેવામાં આવ્યા। 2 થી વધુ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખુલાસા માટે પૂરતો સમય નથી અપાતો, વેપારીઓએ આક્ષેપો કર્યા છે। પૂરતો સમય ન અપાતો હોવાના વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા।